નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર તહેવારોની હારમાળા હોય છે. ત્યારે ઘણા પ્રશ્નો જે આવ્યા છે એમાંથી અત્યારે પહેલો એટલે કે પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું કે બોરચોથ ક્યારે છે. અહીંયા બોરચોથનું આપણા સંસ્કૃતિની અંદર ખૂબ જ મોટું મહત્ત્વ છે અને બહેનો બોરચોથનું વ્રત કરે છે. તો બહેનોએ જે પ્રશ્ન કરેલો છે એ પ્રમાણે કે બોરચોથ તારીખ 22/8/2024 ગુરુવારના રોજ છે અને બોરચોથને આપ મહત્ત્વ જાણો છો કે બોરચોથના એક સાસુ અને વહુની કથા છે કે જેમની અંદર સાસુ વ્રત કરવા માટે નદીએ નાહવા માટે નીકળે છે અને પોતાની વહુને ઘઉંલો રાંધવાનું કહે છે અને ઘઉંલો એના એક વાછરડાનું નામ હતું. ગાય ચરવા માટે ગઈ હતી અને વહુને કાંઈ સમજાણું નહીં એટલે ઘઉંલા ને ખાંડી અને તે એક હાંડલામાં મૂકી દે છે અને બાફવા માટે જ્યારે સાસુ આવીને પૂછે છે કે ઘઉંલો રાંધ્યો, ત્યારે કહે છે કે ઘઉંલો તો બહુ તોફાની હતો, માંડ કરી અને જેમ તેમ કરીને મેં ચૂલે ચડાવ્યો છે. ત્યારે સાસુ અચરજ પામે છે કે એવું કે ઘઉંલો કઈ રીતે શું છે, ઘઉંલા વિશે બહુ કશું જાણતી નથી. અને અંતે જ્યારે ખબર પડે છે કે ઘઉંલો એટલે જે આપણો વાછરડાનું નામ ઘઉંલો રાખેલું છે, ઘઉંલો હવે તો આ વાછરડાને રાંધી નાખ્યો છે, ત્યારે તે ખૂબ જ પસ્તાવે છે અને વહુને પણ ઘણું બધું કહે છે. પરંતુ હવે શું કરવું? ત્યારે તે વહુને કહે છે કે આને જે આ હાંડલું છે તે તમે ઉકેડામાં દાટી આવો. હવે ગામની સ્ત્રીઓ અહીંયા ગાયનું અને વાછરડાનું પૂજન કરવા માટે આવશે તો શું જવાબ દેશું? કારણ કે ગામની અંદર ગાયો તો ઘણી બધી હતી, પરંતુ આ માજીને ત્યાં ગાય અને વાછરો બને એક જ કલરના હતા. આથી કરી અને આની અંદર એક ખૂબ મોટું મહત્ત્વ રહેલું છે કે આ બોરચોથને દિવસે એક કલરના ગાય અને વાછરડાનું પૂજન કરવાથી બહેનોની મુરાદ પૂરી થાય છે, દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આથી કરી ગામની બહેનો આવશે તો શું જવાબ દેશું? આવો વિચાર કરી અને તે ઉકેડામાં વહુ સાસુના કહેવા પ્રમાણે દાટી આવે છે. આ બાજુ હવે તે ઘરની અંદર સાંકળો મારીને બેસી જાય છે. માત્ર ને માત્ર એક જ વિચાર આવે છે કે હવે શું કરવું? આવા વિચારમાં જે કાળની અંદર ગાયનું પૂજન કરવામાં આવે છે એટલે ગાયો પહેલાં જે ચરવા જતી અને સાંજના સમયે પાછી આવે છે અને ગૌરી મુહૂર્ત કહેવામાં આવે છે અને શુભ મુહૂર્ત કહેવામાં આવે છે. આ મુહૂર્તની અંદર બહેનો પોતાની પુષ્પોની થાળી વગેરે છે, ગંધર્વ વગેરે લઈને ગાય અને વાછરડાનું પૂજન કરવા માટે આવે છે. પરંતુ સાસુ આ માજીની ડેલી તો બંધ હતી, અનેક રાડો પાડે છે કે માજી દરવાજો ખોલો, અમે ગાય અને વાછરડાનું પૂજન કરવા આવ્યા છે. પરંતુ માં કે વહુ કાંઈ બોલતા નથી. ત્યારે આ બાજુ જ્યારે ગાય ચરીને પાછી આવે છે તો તે પોતાના વાછરડાનો સોરમ ઉકેડામાં વર્તી લે છે અને ઉકેડામાં જઈને માથા મારવા માંડે છે. માથામાંથી મારવાથી ઉકેડો ખોદાઈ જાય છે અને ઉકેડામાંથી દાટેલું હાંડલું નીકળે છે. હાંડલામાં ગાયનું શિંગડું લાગતાની સાથે તેમાંથી જીવતો વાછડો બહાર નીકળે છે. આ જીવતા વાછડાને થોડું ચાટી અને ગાય પોતાના ઘરે આવે છે. ઘરે આવે છે ત્યારે આ બેનું ગાય અને વાછડાને જોઈને ખૂબ જ પસંદ થાય છે. પરંતુ એના જે વાછડો હતો એના ગળાની અંદર હાંડલાનું આખું નાકું રહી ગયેલું હતું. આથી બેનો વિચાર પણ કરે છે કે લોકો અહીંયા ગાય માતાનું કે વાછરડાનું પૂજન કરે ત્યારે તેને પુષ્પહાર અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ કોકે તો જો અને હાંડલાનું ગળું પહેરાવ્યું છે. પરંતુ કોઈ વાંધો નહીં એવો વિચાર કરી તે તોડી નાખે છે અને પછી પુષ્પહાર ગંધર્વથી ગાય અને વાછરડાનું પૂજન કરે છે. આ બાજુ એટલે કે રાસ રમવા લાગે છે, ભક્તિના ગીતો ગવાવા માંડે છે. જ્યારે સત્સંગ ચાલુ થાય છે ત્યારે સાસુ અને વહુ વિચારે છે કે આ શું થઈ રહ્યું છે, સત્સંગ કહેવાનો થઈ રહ્યો છે અને આ બેનો ગીત શું ગાઈ રહી છે, એવો વિચાર કરી અને કમાલની જે તિરાડ હતી એમાંથી દ્રષ્ટિ કરે છે. તો સામે દરેક બહેનો ગાય અને વાછરડાનું પૂજન કરી અને તેની સામે રહી અને સત્સંગ કરી રહ્યા હતા, એટલે કે ઈશ્વરના ગીત ગાઈ રહ્યા હતા. આવું રાસ કરતી બહેનોને જોઈ અને તરત જ દ્રષ્ટિ કરે છે તો સામે પોતાનો ઘઉંલા રૂપી વાછડો અને ગાય દેખાય છે અને ગાય વાછડાને ચાટતી હોય છે અને વાછડો ગાયને ધાવતો હોય છે. આ જોઈને અચરજ પામતી સાસુ અને વહુ કમાર ખોલી અને તરત જ બહેનો પાસે આવે છે અને પછી સત્ય વાત જણાવે છે કે અમે કમાલના ખોલવાની પાછળનું આ કારણ હતું. ત્યારે સર્વત્ર લોકો કહે છે, સર્વત્ર બહેનો કહે છે કે જે સારું કરે છે એનું ઈશ્વર હંમેશા સારું કરતું રહે છે. આથી કરી અને આ જ દિવસથી દરેક બહેનો એક પ્રતિજ્ઞા કરે છે અને સાસુને વહુ દર આ બોરચોથનું વ્રત કરશે એવો સંકલ્પ કરે છે. અહીં બહેનો પણ એટલે કે ત્યારે એવું વ્રત લે છે કે આ દિવસને વિશે અમે કોઈ પણ પ્રકારની વસ્તુ ખાંડશું નહીં કે કાપશું નહીં, કારણ કે ત્યારે
તો કે ઘઉંલા નામના વાછરડાને ખાંડી અને બાફવામાં આવ્યો હતો. આથી કરી અને ત્યારથી કોઈ બહેનો આ વ્રતના દિવસે ખાંડતું નથી. આ તો 22 તારીખે 22/8/2024 ગુરુવારના રોજ બોળ ચોથનું વ્રત સર્વ બહેનોને કરે છે. તો જે બહેનો આ બોળ ચોથનું વ્રત કરતા હોય તેને વાછડો અને ગાય માતાનું પૂજન કરવાનું, અને પૂજન કરવાનો સમય સંધ્યાકાળનો હોય છે, એટલે કે સાયંકાળનો, સાંજે 5 વાગ્યા પછી જે ગાયનું ધણ પાછું આવે છે શુભ મુહૂર્ત ગણવામાં આવે છે, અને એ શુભ મુહૂર્તની અંદર આ પૂજન કરવું જોઈએ. આપ સર્વનું કલ્યાણ થાવો. હજી પછી પણ પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નંદ મહોત્સવ ક્યારે છે તમામે તમામ વિડીયો હું આપની સમક્ષ લઈને અવશ્ય આવીશ. અને મિત્રો, મારી શિવપુરાણ શ્રાવણ વદ નોમથી લઈ અને ભાદ્રપદ એકમ સુધી પણ થવાનું આયોજન થઈ રહ્યું છે. તો એની પણ માહિતી હું આપને આપીશ. તો આપ સર્વનું કલ્યાણ થાય. જય મહાદેવ. મારા વિડીયો આપને સારા લાગતા હોય તો અવશ્ય મારા વિડીયોને શેર કરો. અને બીજી એક વાત હું તમને અગત્યની કહી દઉં છું કે વારે ઘડીએ દરેક વ્યક્તિઓને વિડીયો મોકલવા ઘણા બધો સમય વયો જાય છે, અને એને હિસાબે હું ઘણું બધું કાર્ય કરી શકતો નથી. આથી કરી અને અમે એક વોટ્સઅપ ચેનલ બનાવી છે. આ વોટ્સઅપ ચેનલને આપ ફોલો કરી લેજો. એને મેં ગઈકાલે જ શેર કરાવી છે, અને ફોલો કરી લેજો. એથી કરીને તમને મારો એક જ મેસેજ અથવા તો કોઈ વિડીયો હોય તો એની લિંક એની અંદર જ પ્રાપ્ત થઈ જાય, અને મારે તમને એક એકને ન આપવો પડે. જય મહાદેવ. સર્વનું કલ્યાણ થાવું.